કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું। આજે આપણે બહુ જ ઓછા સમયમાં ઓછા મસાલાઓથી એકદમ હેલ્ધી જમવાનું બનાવીશું। આ જમવાનું તમે ઘરનાઓને બનાવીને આપશો તો ઘરના પણ ખુશ થઈ જશે, અને હા, મહેમાન આવે તો મહેમાનને પણ તમે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી મહેનતમાં આ જમવાનું બનાવીને સર્વ કરી શકો છો। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। આજના સ્પેશિયલ જમવામાં સૌથી પહેલાં તો આપણે મગનું શાક બનાવી લઈએ। તો એક કુકરની અંદર 200 ગ્રામ જેટલા આખા મગ લેશું। મગને 2 વાર પાણીથી બરાબર ધોઈ લેવા। ત્યાર પછી એની અંદર આપણે 1.5 ગણું જેટલું પાણી લેવાનું। તો અહીંયા મગનું શાક બનાવવાનું છે, દાળ નથી બનાવવાની, એટલે પાણી થોડું ઓછું લેવાનું। જે વાસણથી માપ કરીને મગ લીધેલા એ જ વાસણથી 1.5 વાસણ ભરી અને આપણે પાણી લેશું। હવે એની અંદર અડધો ચમચી મીઠું નાખીશું, 2 ચપટી જેટલી હળદર, અને સિંગદાણા તમને પસંદ હોય તો તમે લઈ શકો। 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા લઈ અને બધું મિક્સ કરી લેવાનું। કુકરનું ઢાંકણ બંધ કરી અને ધીમા ગેસ ઉપર આપણે 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી મગને ચડવી લેવાના। તો મગને અહીંયા ઓવરકુક નથી કરવાના। હવે મગ ચડે છે ત્યાં સુધીમાં બીજી બાજુ આપણે શીરો બનાવીએ। તો એના માટે 1 વાડકી ઘઉંનો કકરો લોટ લેશું। એની અંદર 2 ચમચી ઘી નાખી અને ધીમા ગેસ ઉપર લોટને શેકવાનું છે। તો અહીંયા લોટને તમારે એકદમ ધીમા ગેસ ઉપર 5 થી 6 મિનિટ માટે શેકી લેવાનો। જેટલું તમે ધીમા ગેસ ઉપર લોટને શેકશો એટલો જ શીરો ખાવામાં સારો લાગશે। તો અહીંયા લોટને શેકાતા 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। એનો કલર પણ તમે જોઈ શકો એકદમ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે એની અંદર પાણી નાખીશું। તો પાણી તમારે 3 ગણું લેવાનું, એટલે કે 1 વાડકી જેટલો ઘઉંનો કકરો લોટ લીધેલો, તો 3 વાડકી જેટલું પાણી નાખી બીજા હાથથી આ રીતે મિક્સ કરતા રહેવાનું। કન્ટિન્યુ ફેરવતા જઈ અને આપણે શીરાને આ રીતે એકદમ કોરો ના થઈ જાય ત્યાં સુધી ચડવી લેવાનો। ત્યાર પછી શીરાને ગળપણ માટે આપણે ગોળ લેશું। તો આજે આપણે હેલ્ધી જમવાનું બનાવીએ એટલે એની અંદર ગોળનો ઉપયોગ કરીશું। અહીંયા મેં દેશી ગોળ લીધો છે, તમે ગોળની જગ્યાએ ખાંડ વાપરવા માગતા હોય તો પણ વાપરી શકો। અને જે વાડકીથી લોટ લીધેલો એ વાડકીથી અડધી વાડકી ગોળ લીધો છે। ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વત્તા ઓછી કરી શકો છો। તો આ રીતે શીરો બની જાય એટલે ફ્લેવર માટે ઇલાયચી પાવડર અને ફરી 1 ચમચી કે અડધી ચમચી જેટલું ઘી નાખી મિક્સ કરી લઈએ। તો ખાલી 10 થી 12 મિનિટની અંદર જ આપણો શીરો બનીને તૈયાર છે। તો શીરાને આપણે ઉતારી સાઈડ પર રાખી દઈએ। ત્યાં સુધીમાં તમે જોઈ શકો કે મગ પણ આપણા ચઢી ગયા છે। તો આપણે પરફેક્ટ પાણી લીધેલું એટલે મગ એકદમ કોરા કોરા અને આ રીતે ચઢી પણ ગયા છે। તો બસ આ રીતે તમારે મગને બાફી લેવાના, વધારે કૂક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે મગનો વઘાર કરવા માટે આપણે બીજી બધી શાકભાજી જે જોઈએ એ તૈયાર કરી લઈએ। તો સૌથી પહેલાં ટામેટું, ડુંગળી, લસણ, મરચું અને આદું લઈ લીધું છે મેં। તો બધા શાકભાજીને આપણે ચોપ કરી લેવાના। અહીંયા આદુ, લસણ, મરચું મેં ચોપ કરીને લીધું છે, તમે એની પેસ્ટ બનાવીને પણ વાપરી શકો છો। તો ચાલો પછી હવે આપણે એનો વઘાર કરીએ। તો કઢાઈની અંદર 4 થી 5 ચમચી જેટલું તેલ લેશું, 1 તેજપત્તું લેશું, 1 સૂકું લાલ મરચું, 2 લવિંગ અને 1 કાળી મોટી ઇલાયચી લઈ લેશું। તો આ બધી વસ્તુને થોડું સતળાઈ જાય એટલે એની અંદર આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અજમો, હિંગ નાખીશું થોડી, અને ત્યાર પછી એની અંદર આપણે જે સમારીને રાખી શાકભાજી એક એક કરીને નાખતા જશું। તો સૌથી પહેલાં આદુ લસણ નાખી એને સાંતળી લેવાનું। ત્યાર પછી ડુંગળી મરચાંને નાખી અને એને પણ 2 મિનિટ માટે સરસ એવું ચડી જવા દેવાનું। તો ડુંગળીનો કલર વધારે પડતો બ્રાઉન નથી થવા દેવાનો, થોડી આ રીતે ચડી જાય એટલે એની અંદર સમારેલું ટામેટું નાખી અડધી ચમચી મીઠું નાખીશું। તો મીઠું આપણે મગ બાફતી વખતે પણ નાખેલું એટલે થોડું ધ્યાનથી નાખજો। હવે આ બધું જ આપણે ઢાંકી અને ચડવા દેવાનું છે 1 થી 1.5 મિનિટ માટે। 1.5 મિનિટ પછી ડુંગળી ટામેટું છે એ સોફ્ટ થઈ ગયું છે। હવે બધા મસાલા કરીએ। તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધો ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો અને મીઠું આપણે પહેલાં નાખ્યું છે એટલે આ રીતે મસાલાઓ નાખી આપણે મસાલાઓ બળે નહીં એટલે થોડું પાણી નાખી અને મિક્સ કરી આને ઢાંકીને ફરીથી ચડવા દઈએ। તો હવે ફરીથી પણ આ બધા જ મસાલાઓ સાથે આપણે ડુંગળી ટામેટું એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી 2 મિનિટ માટે ઢાંકીને ચડવી લેવાનું। તો અહીંયા તમે જોઈ શકો 2 મિનિટ પછી તેલ ઉપર આવી ગયું છે અને બધા જ મસાલાઓ સરસ એવા ચડી ગયા છે। તો હવે આપણે જે મગ બાફીને રાખ્યા એ મગ આની અંદર એડ કરી દઈશું। મગને મસાલાઓ સાથે બરાબર મિક્સ કરી લઈએ। તો હવે બધા મસાલાઓની ફ્લેવર મગની અંદર સારી એવી રીતે આવી જાય એટલે એને ઢાંકીને 3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર રહેવા દેશું। 3 મિનિટ પછી તમે જોશો તો મગ આપણા સરસ એવા સીજી ગયા છે અને સરસ એવો મસાલાનો ફ્લેવર બધા જ મગની અંદર આવી ગયો છે। તો અહીંયા આપણું મગનું કોરું શાક બનીને તૈયાર છે। તો તમે પણ આ રીતે ટ્રાય જરૂરથી કરજો। ઉપરથી લીલા ધાણા નાખી અને મગને આપણે સાઈડ પર રાખી દઈએ। તો શીરો અને મગ 2 વસ્તુ બનીને તૈયાર છે। હવે આપણે ભાત બનાવી લઈએ। તો 1 વાડકી જેટલા ચોખા લેશું। ચોખાને પાણીથી 2 વાર ધોઈ અને જેટલા ચોખા લીધા છે એનું 3 ગણું પાણી લઈ અને આપણે કુકરને આ રીતે ગેસ પર ચડાવી દઈશું।
લેશું। અને હા, કુકરને મૂકતા પહેલાં એને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું નહીં ભૂલતા, તો અડધો ચમચી મીઠું નાખી ગેસ ઉપર ચઢાવી દેશું। અત્યારે ઢાંકણ બંધ નહીં કરવાનું, 50% જેટલા ભાતને આપણે ખુલ્લા કુકરમાં ચડવા દેશું। અને હવે આપણે લોટ ચાળી લઈએ। તો અહીંયા 2 કપ જેટલો લોટ ચાળી લઉં છું હું। એની અંદર આપણે થોડું મીઠું નાખીશું અને થોડું મોવણ માટે તેલ નાખીશું। તો અહીંયા હું સાદી રોટલી નથી બનાવતી, પરાઠો બનાવું છું, એટલે થોડું મીઠું એડ કરું છું। તમે મીઠું પસંદ કરતા હોય તો નાખજો, નહીં તો સ્કીપ પણ કરી શકાય। હવે થોડું થોડું કરી પાણી નાખી અને લોટ ગૂંથી લેવાનો। તો આપણે આજે પરાઠો બનાવવાનો એટલે રોટલી કરતાં થોડો એવો હાર્ડ લોટ ગૂંથીને તૈયાર કરવાનો છે। તો અહીંયા લોટ ગૂંથાઈ ગયો છે, તો લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રેસ્ટ માટે મૂકી દઈશું। ત્યાં સુધીમાં ભાત પણ 50 થી 60% જેટલા ચડી ગયા છે। તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી એક વિસલ લઈ લેશું। આ રીતે ભાત કરશો તો કુકર છે એ ઉભરાશે નહીં। ભાત ચડે છે ત્યાં સુધીમાં આપણે રાયતું બનાવીએ। તો રાયતું આપણે કાકડીથી બનાવવાના। તો અહીંયા મેં કાકડી લીધી છે 2 અને એને આપણે પહેલાં ચપ્પુથી છોલી લઈએ, ત્યાર પછી એને ગ્રેટરથી ગ્રેટ કરી લેવાની। તો તમે ગ્રેટરથી ગ્રેટ કરો કાં તો પછી એને ઝીણી સમારીને પણ લઈ શકો છો। ત્યાર પછી 1 કપ જેટલું મીડિયમ ખાટું દહીં લેશું અને દહીંને બરાબર ફેટી લેવાનું અને એકદમ સ્મૂથ કરી લેવાનું। હવે બધા મસાલાઓ નાખીએ। દહીંના ટેસ્ટ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, સંચળ પાવડર, કાળી મરીનો પાવડર, 1 ચમચી સમારેલું લીલું મરચું અને લીલા ધાણા નાખીશું। બધા જ મસાલાઓ 1/4 ચમચી જેટલા નાખવાના છે। બધા મસાલાઓને દહીં સાથે મિક્સ કરી લઈએ। તો અહીંયા દહીં આપણું થોડું જાડું લાગે છે, તો એની અંદર તમે પાણી પણ નાખી શકો। તો હું અહીંયા 4 થી 5 ચમચી જેટલું પાણી નાખી અને થોડું દહીંને પતલું કરી લઉં છું। ત્યાર પછી આપણે જે કાકડીને ગ્રેટ કરીને રાખેલી એ કાકડી આની અંદર એડ કરી દેવાની। તો અહીંયા તમે આ રીતે સાદું રાયતું પણ રાખી શકો, પરંતુ આપણે એની અંદર થોડો વઘાર કરીશું। તો 1 ચમચી તેલને ગરમ કરી થોડી રાઈ, જીરું અને હિંગ નાખી અને એનો વઘાર કરી લેશું। તો આ રીતે વઘાર કરીને રાયતાને ખાવાથી રાયતું એકદમ સ્વાદિષ્ટ લાગશે। તો ચાલો પછી આપણું રાયતું પણ બનીને તૈયાર છે, તો એને ફ્રીજમાં રાખી દઈશું। જ્યારે સર્વ કરીશું ત્યારે ઠંડુ ઠંડુ રાયતું સર્વ કરીશું। હવે આપણે પરાઠા બનાવી લઈએ। 10 મિનિટ માટે રેસ્ટ મૂક્યા પછી આપણો લોટ પણ સરસ એવો સેટ થઈ ગયો છે, તો એને ફરી થોડું મસળી લેશું અને એના લુવા તોડી લઈએ। તો રોટલીથી થોડો મોટો લુવો લેવાનો, કેમ કે પરાઠા બનાવવાના એટલે પરાઠા થોડા મોટી સાઈઝના બનાવીશું। આ રીતે રોટલી વણી લેશું, કોરો લોટ લગાવી અને ત્યાર પછી એની ઉપર ઘી લગાવીશું। તો તમે પરાઠાને ઘીમાં બનાવવા માગતા હોય તો ઘીમાં કે પછી તેલમાં પણ બનાવી શકો છો। ઘી લગાવી પરાઠાને આ રીતે ફોલ્ડ કરી ફરીથી આપણે કોરો લોટ લગાવી અને એને વણી લેશું। પરાઠાને તમે તમારા મન મુતાબિક કોઈ બીજો શેપ આપવા માગતા હોય તો પણ આપી શકો। આપણે પહેલાં પરાઠાને ચડવા માટે મૂકીશું। અહીંયા બીજો પરાઠો પણ સેમ એ જ રીતે વણીને તૈયાર કરી લેશું। તો આ રીતે તમે જેટલા પણ પરાઠા બનાવવા માગતા હોય એટલા બનાવીને તૈયાર કરી લેવાના। પરાઠા છે એ લાંબા ગાળા સુધી એકદમ સોફ્ટ રહે છે, એટલે કોરા શાક સાથે આનું કોમ્બિનેશન બહુ જ મસ્ત છે। પરાઠાને ઉપરથી ઘી લગાવી અલટપલટ કરી અને મીડિયમ ગેસ ઉપર બરાબર સરસ એવા ચડવી લઈએ। તો અહીંયા બંને પરાઠા આપણે આ રીતે ચડવીને તૈયાર કર્યા છે। તો તમારે જેટલા પણ બનાવવા હોય એટલા બનાવી શકો છો। અહીંયા આપણા પરાઠા બનીને તૈયાર છે, તો ચાલો પછી આપણે પ્લેટને સજાવી લઈએ। તો સૌથી પહેલાં આપણે શીરો રાખીશું, ત્યાર પછી મગનું કોરું શાક, હવે રાખીશું એની અંદર આપણે રાયતું, ઘીવાળા પરાઠા। પરાઠાની ઉપર ડુંગળી અને લીંબુ જરૂરથી મૂકજો, કેમ કે મગના શાક સાથે આનું કોમ્બિનેશન બહુ જ મસ્ત હોય છે। અને ભાત વગર તો આપણી થાળી અધૂરી જ હોય, તો ભાત પણ રાખી દીધા। તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો। ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક આવી જ નવી રેસીપી સાથે। આવજો।